જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે, તેમાંથી આપણે આગળના 3 અધ્યાયનું શ્રવણ કર્યું છે। આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર 4નું શ્રવણ કરીશું। શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યનો કહ્યો હતો। સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યું। હે પરંતપ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્ત થઈ ગયો। તો મારો ભક્ત અને પ્રિય સખો છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે। અર્જુન બોલ્યા, આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા પહેલાંનો છે, એટલે કે કલ્પના આરંભે થયેલો છે। તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભને સૂર્યને આ યોગ કહ્યો હતો? શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે, એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું। હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓના ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું। સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું। હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે। એમ જે માણસ તત્વથી એટલે કે સર્વશક્તિમાન, સચ્ચિદાનંદન પરમાત્મા અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્ચર્ય છે, તેઓ કેવળ ધર્મને સ્થાપના તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયાથી સગુણ રૂપ ધરીને પ્રગટ થાય છે। માટે પરમેશ્વર જેવું સુહૃદ, પ્રેમી અને પતિ પાવન બીજું કોઈ નથી, એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે, એ જ એમને તત્વથી જાણે છે। તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે। જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા, તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે। હે પાર્થ, જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું, કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે। આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણનો સમૂહ ગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે। આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ। કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતા। આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો। પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર। કર્મ શું છે અને અકર્મ શું છે, એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે, માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ। કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ
વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. જે માણસ કર્મના અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે, તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. જેના સર્વ શાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે, તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે, તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો. જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે, તેમજ સઘળી ભોગોનો સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે, એવા સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ શોખ વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે, એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો. જેની આ શક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે, એવા કેવળ યજ્ઞ સંપાદનના અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મ પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે. બ્રહ્મયજ્ઞ કે જેમાં અપણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે. હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે. બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવા રૂપી ક્રિયા પણ બ્રહ્મ છે. અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ એટલે કે પરમબ્રહ્મ પરમાત્મામાં જ્ઞાન દ્વારા એકાત્મ ભાવે સ્થિત થવું એને જ બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કરવો કહેવાય છે અને તે કરે છે. અન્ય કેટલાક યોગીઓ સ્ત્રોત વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞોમાં હોમે છે. તે વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી યજ્ઞમાં હોમી દે, અર્થાત સચ્ચિદાનંદ ધન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ તમામને હોમી દેવા કહેવાય છે. અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે, અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે. બીજા કેટલાક યોગીજનો અપમાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપમાન વાયુને હોમે છે. તો અન્ય કેટલાક નિયમો પ્રમાણે આહાર કરનાર પ્રાણાયામ પરાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે. આ સઘળાય સાધકો યજ્ઞો દ્વારા પાપોને નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાત પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્યલોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય. આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો
વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે. આ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ. આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે. તથા હે પાર્થ, સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે, જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે. તેમજ હે પાંડુપુત્ર, જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદન પરમાત્માને જોઈશ. જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેશ આખા પાપ સાગરને સારી રીતે પાર કરીશ. કેમ કે હે અર્જુન, જે રીતે ભડભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને જ પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માસ પરમાર્થી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સંકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલા અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા. માટે હે ભરતવંશી, તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકા જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત. મિત્રો, આજના વિડીયોમાં આપણે અધ્યાય નંબર 4નું શ્રવણ કર્યું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો શેર તથા સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો તમારા સુધી પહોંચી વળે. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.